Sangeeta Choksi. I am one of the leading fashion designer of Gujarat and I work pan India and abroad. Fashion shows are very important as far as institutes are concerned because જ્યારે આ લોકો એક ડિગ્રી લઈને બહાર નીકળે છે તો દે આર ઇન્ટુ એન ઓપન વર્લ્ડ અને ઈચ સ્ટેપ પર દે હેવ ટુ પ્રૂવ ધેમસેલ્વ્સ અને તો એ લોકોને એક રેમ્પ મળે છે જ્યાં એ લોકો પોતે કહી શકે કે આ મારું કલેક્શન છે અને લોકો ત્યાં જોવા આવે, હેલ્ધી ઓડિયન્સ મળે. જ્યારે આ શો છે જે NIF ગ્લોબલ સુરત જે ઇન્સ્ટિટ્યૂટ છે હેઝ ઓર્ગેનાઇઝડ એ લોકોના સ્ટુડન્ટ્સ માટે અને જ્યારે ઇન્સ્ટિટ્યૂટ એક પ્લેટફોર્મ આપે છે તો ઇટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ અમે લોકો એ જોઈએ છે એઝ સ્ટુડન્ટનું ક્રિએશન અને એક ફેબ્રિકને કેવી રીતે એક આર્ટ આપીને એક એમ્બ્લિશમેન્ટ આપીને એક કટ્સ એન્ડ સ્ટાઇલ આપીને એને એક આખું સિલ્હોટમાં કન્વર્ટ થાય છે એન્ડ બ્યુટિફુલી ઇટ ઇઝ ડન. અને અહીંયા જેવું આપણે જાણીએ છીએ કે આ સ્ટુડન્ટ્સ ઇવન લેકમે ફેશન વીકના રેમ્પ પર પણ રેપ્રેઝેન્ટ કરે છે અને એ શક્ય ક્યારે હોય જ્યારે કોન્ફિડન્સ ઇન્સ્ટિટ્યૂટના ફેશન શોના રેમ્પ પર મળે અને આ પણ એક પ્રોફેશનલ જ છે બિકોઝ વી હેવ પ્રોફેશનલ મોડલ્સ વોકિંગ એટલે ગ્લેમર પણ છે, દેર ઇઝ ગુડ લાઇટ સાઉન્ડ કોરિયોગ્રાફર્સ એટલે એક ફેશન ડિઝાઇનરમાં એક કોન્ફિડન્સ આવે કે નાવ આઈ એમ રેડી ટુ ગો ઇન ધ ફિલ્ડ એન્ડ કોન્કર ધ વર્લ્ડ ઓફ ફેશન. ખૂબ જ ઉત્સાહ હોય બિકોઝ એ લોકો બહુ જ પેન લેતા હોય ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. લોકોને એવું હોય ફેશન એટલે શું, જાઓ શીખીને આવી જાઓ, એક ડિગ્રી મળી જાય. ફેશન ઇઝ વેરી પેઇનફુલ. જે અત્યારે અમે લોકો સ્માર્ટ એટાયરમાં એકદમ બ્યુટિફુલી ડ્રેસ્ડ અને ગ્લેમરસ લાગીએ છીએ એ એકચ્યુઅલી ડિઝાઇનરની એ લાઈફ નથી. દેટ લાઈફ ઇઝ ફૂલ ઓફ પસ્પિરેશન, સ્ટ્રગલ, વર્કશોપમાં કારીગરો સાથે બેસીને પોતાના જે માઇન્ડમાં જે ડિઝાઇનિંગ હોય ડિલિવર કરીને એ લોકો પાસે વર્ક લેવું. એટલે ડિઝાઇનર અલોન ઇઝ નોટ સક્સેસફુલ, એની પાછળ એક બહુ મોટી ટીમ હોય છે. ઇટ બિકમ્સ વી, નોટ આઈ. સો જે ગ્લેમર દેખાય છે ને, ગ્લેમર ખાલી સ્ટેજ શોઝ દેખાય છે પણ એકચ્યુઅલી ઇટ ઇઝ લાઈક ફ્લેશ એન્ડ બ્લડ ઇન ટુ ઇટ. એટલે ધીસ શો બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ. અને આમાં પેરેન્ટ્સ માટે પણ બહુ ગર્વની વાત છે કારણ કે પેરેન્ટ્સ પણ બહુ જ બધું એ લોકોમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને જ્યારે એ લોકોના બચ્ચાઓને એ લોકો સક્સેસફુલ જોઈ છે તો એટલીસ્ટ એક ફર્સ્ટ સ્ટેપ જે લીધું દેટ ઇઝ અ સક્સેસ. તો એ લોકોને કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે કે યસ હું ઓપન ફિલ્ડમાં જઈશ તો મને આવું જ વેલકમ મળશે.